અત્રે ઉપસ્થિત આદરણીય નિર્ણાયકો, ગુરુજનો અને વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. હમણાં જ મારા સાથી મિત્ર બેન વિકાસના બણગાં ફૂંકીને ગયા, પણ શું આ વિકાસ અસલી છે? ભાવનગરથી દૂર આવેલા નાનકડા એવા ગામનું વતની અને આ ગામથી ભાવનગર આવી શકાય એવી કોઈ સરકારી બસની સુવિધા આજે પણ નથી. સાહેબ, મારું બાળપણથી શિક્ષણ ગામડાની શાળામાં થયું. આથી મારી બોલીમાં પ્રાદેશિકતા જરૂર આવશે, પણ મારી વાતમાં સચ્ચાઈ છે. સાહેબ, ભારતનો હું એ નાગરિક છું જ્યાં વિકાસ આપણે થવાના બદલે વિકાસ રૂંધાઈ રહ્યો છે. સાથી મિત્ર બેન, તમે કયા એ આર્થિક વિકાસની વાત કરો છો કે જ્યાં ગરીબો વધુને વધુ ગરીબ અને અમીરો વધુને વધુ અમીર બનતા જાય છે, જ્યાં ભારતના સર્વશ્રેષ્ઠ 1% લોકો પાસે 40% જેટલી સંપત્તિ છે, જ્યારે તળિયાના 50% લોકો પાસે માત્ર ને માત્ર 3% જ સંપત્તિ છે. મિત્રો, દેશના જીડીપી વૃદ્ધિ દર ને વિકાસ સાથે સીધો જ સંબંધ છે. આપણા દેશનો જીડીપી વૃદ્ધિ દર 2021માં 9.7% હતો, જે ઘટીને 24માં 7.02% થઈ ગયો. બેન, તમે કઈ એ યુપીઆઈ એપની વાત કરો છો કે જેની તકનીકી સમસ્યા અને ડિજિટલ રસના કારણે કેટલાય લોકો દેવામાં ડૂબ્યા અને પરિણામે છેલ્લા 5 વર્ષમાં 29,000 જેટલા લોકોએ આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો. બેન, વૈશ્વિક ક્ષેત્રે વિકાસની ખૂબ સારી વાતો કરીને ગયા, પણ તે વિકાસ અસલી નથી, આભાસી છે. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં 5 દેશોને વીટો પાવર આપવામાં આવેલો છે, પરંતુ જે ભારત વિશ્વગુરુ બનવાની વાત કરે છે, આજે એ જ ભારત પાસે વીટો પાવર નથી. સાહેબ, આપણો કયો એ કૃષિ ક્ષેત્રે વિકાસ કે જ્યાં આપણા દેશમાં નબળી સુરક્ષા, નબળા પાકોના યોગ્ય ભાવ ન મળવાના કારણે, બિયારણ અને ખાતરની સતત વધતી જતી કિંમતના કારણે આજે ખેતી પ્રધાન દેશ કહેવાતા ભારતમાં દર 1 કલાકે એક ખેડૂત આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ ભારતમાં 2023માં 10,786 ખેડૂતોએ આત્મહત્યા કરી. બેન, તમે કયા એ શિક્ષણના વિકાસના ગુણગાન ગાવશો કે જ્યાં કેટલી સ્વાયત્ત કોલેજો અને યુનિવર્સિટીઓ માત્ર પોતાના ખિસ્સાઓ ભરવા માટે વિદ્યાર્થીઓને સપના વેચીને ડિગ્રીની લાણીઓ કરે છે. આપણા દેશમાં સરકારી કોલેજો અને યુનિવર્સિટીઓમાં 10 લાખ શિક્ષકોની અછત છે. જો સાહેબ એમાં આટલું ઓછું હોય તેમાં વળી 2023માં તેલંગાણા, મહારાષ્ટ્ર અને આસામ રાજ્યમાં બોર્ડના પેપર, 2024માં ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢમાં કોન્સ્ટેબલના પેપરો ફૂટ્યા છે. એક સમયે ભારતની નાલંદા વિદ્યાપીઠમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવતા હતા. આજે એ જ ભારતમાં ગુણવત્તાયુક્ત શિક્ષક અને શિક્ષણના અભાવના કારણે અહીંના વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે વિદેશ જવું પડશે. શું આ છે આપણો અસલી વિકાસ? ના સાહેબ, ના. બેન, તમે આરોગ્ય ક્ષેત્રે વિકાસની ખૂબ મોટી વાતો કરીને ગયા, પરંતુ WHO ના અહેવાલ મુજબ ભારત દેશની નબળી આરોગ્ય વ્યવસ્થાના કારણે આપણા દેશમાં 2020-21માં 10.7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા. મિત્રો, આપણા દેશમાં વિકાસના નામે દર વર્ષે 25,000 હેક્ટર જંગલો તેમજ જળ પ્લાવિત ક્ષેત્રો અને ઘાસિયા મેદાનોનો નાશ કરવામાં આવે છે. સાથી મિત્ર, તમે વધતા જતા સિંહોની તો સંખ્યા દર્શાવો છો, પણ જો આ જંગલો જ નહીં રહે તો આ સિંહો ક્યાં જવાના? આ તો કેવો આંધળો વિકાસ! અને કયા એ ટેકનોલોજીના વિકાસની વાત કરો છો કે જે એઆઈના કારણે ભારતમાં અત્યાર સુધીમાં 6.5 લાખ આઈટી સર્વિસરો બેરોજગાર બન્યા. સાહેબ, એ તો કયો વિકાસ કે જ્યાં માણસોની જ રોજગારી છીનવી લે? સાથી મિત્ર, તમે જે સુરક્ષા વ્યવસ્થાની વાત કરો છો તેમાં આજે છીંડા પડેલા જોવા મળે છે. 2016માં ભારત પર ઉરી હુમલો, 2019માં પુલવામા હુમલો અને 25માં પહેલગામ હુમલો જે ભારતની નબળી સુરક્ષા વ્યવસ્થા તરફ આંગળી ચીંધે છે. સાથે મહિલા સશક્તિકરણના કાયદાની વાત કરો છો, તે કાયદા વિકાસના વાવાઝોડામાં વંટોળાઈ ગયા છે અને ગુનેગારો ફૂલી ફાલી ગયા છે, જેના પરિણામે જે દેશમાં નારીને દેવી દુર્ગા માનવામાં આવે છે, એ દુર્ગા પૂજામાં મુર્શિદાબાદમાં 14 વર્ષની દીકરી સાથે બળાત્કાર, કુલતલીમાં 60 વર્ષની મહિલા સાથે બળાત્કાર, કલકત્તામાં કોલેજની એક વિદ્યાર્થીની સાથે બળાત્કાર. શું આ છે આપણો મહિલા ક્ષેત્રે વિકાસ? સાહેબ, ભારત સૌથી વધુ યુવાધન ધરાવતો દેશ છે, પરંતુ આ જ યુવાનો આભાસી વિકાસના કારણે ટાઈમ બોમ્બ તરીકે વર્તી શકે છે. કારણ કે આ યુવાનોમાં કુપોષણ, યોગ્ય શિક્ષણનો અભાવ અને બેરોજગારી જેવી સમસ્યાના કારણે વિકાસ થવાના બદલે વિકાસ રૂંધાઈ રહ્યો છે. કેન્સર અને એડ્સના કારણે મૃત્યુ પામતા ભારતીયો કરતા રસ્તા પરના ખાડાઓના કારણે અકસ્માતથી થતા મૃત્યુઓની સંખ્યા 12 ગણી વધારે છે. દોસ્તો, આ છે અસલી વિકાસનું સત્ય. રખડતા ઢોર અને કૂતરા કરડવાના લીધે ભારતીયોના જો સાચા આંકડા મળે તો કોરોના કાળમાં મૃત્યુ પામેલા ભારતીયો કરતા પણ આંકડો વધી જાય. સાહેબ, આ છે અસલી વિકાસનું. પરીક્ષાઓ બેસતા વિદ્યાર્થીઓનો જો ઉપલબ્ધ જગ્યાઓ સાથે સરખાવીએ ને ત્યારે કોઈ પણ ભારતીયનું માથું શ્રમથી ઝૂકી જાય. અમારા વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિના નામે નાની મોટી રકમ નહીં નાખો તો સાચે, પણ અમને યોગ્ય વાતાવરણ, અનુશાસન અને તાલીમ આપો, જેથી અમે અમારો નિર્વાહ કરી લઈશું. મને ચિનુભાઈ મોદીના શબ્દો યાદ આવે કે સપને ત્યાં મોટા ગજાનું જોઈએ, સપન ત્યાં મોટા ગજાનું જોઈએ, જીવવા માટે તો બસ એક બહાનું જોઈએ. એક જણ રડી પડે તો બહુ થઈ ગયું, ત્યાં આખી સભાનું મૌન જોઈએ. આ સાથે ભારતનો એક યુવાન પોતાના વ્યથારૂપી શબ્દોને વિરામ આપે છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.